અને વચ્ચો ઘાઘરા નાળાથી. હા ઘાઘરા નાળાથી. ઘાઘરા નાળ એ વળી ચિંતા કે ઘાઘરા નાળ હતી. હેલો મિત્રો, જય માતાજી. તો આજે થઈ રક્ષાબંધન, બળેવ અને પૂનમ પણ તો જો વહેલી સવારે ખેતરે આવ્યા તો એક બાજુ ચાર કટિંગ કરવાની અને પછી આ ખેતરમાં વાવવાના અમારા એરંડા. પણ એ પહેલાં મારા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો, જેટલા પણ વ્યુઅર્સો, બધાને હેપી રક્ષાબંધન. તો જો વહેલી સવારે જો એક બાજુ ચાર કટિંગ થાય, બાદ ડુંગરજીને બધા ચાર વાટે તો આ ખેતર નવરું થાય એટલે સીધું આજે એરંડા વાવવાના. અને પછી જવાનું આજે થઈ પૂનમ, તો પૂનમ ભરવા પણ જવાનું અને અમારા બહેનો પણ ઘેર આવશે એટલે રક્ષાબંધન પણ આજે કરવાનું અને પછી મહાદેવજીના દર્શન કરવા પણ જવાનું. તો ઝડપથી ટ્રેક્ટર ચાલુ કરી અને આ ખેતરમાં એરંડા વાવવાના. તો ચાલુ કરજી ભાઈ, વાપરતા ને થોડા દળેરવાના, થોડા ક્યાં ઓમ દળેરવાના. જો હું તને શીખવાડ્યા આ એક 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 આ રીતે. લો ચાલુ કરું. આટલી તો કોઈ ગરમી હ, જો કોઈ ઊંઘ્યું હ અને બધા સોયલાને તો આવીને બેઠા જો. એરંડા વાવતો જબરજસ્ત ગરમી લાગી એટલે બસ સોયલા આવીને બેહવું પડ્યું, કારણ કે આજ તો જોરદાર તડકો હોય એટલે આમાં આ તો જો વિકેટ જઈ એક તો એટલે અમે જવાનું જલ્દી. રક્ષાબંધન હતી આજે, અમે હેડે ઘેર લેડો એટલું હોજુ આવીશું. બાજુ બે માણસો જો એ આ મારી પાછળ છે ને જે એ ડુંગરજી હશે થોડું ઓછું ભાડ્યું, અને આ મારી બાજુમાં જ્યાં લાલજીભાઈ એ હોભળતા નહીં એટલે એક ભાળતા નહીં ને એક હોભળતા નહીં, આવા બે ભેગા થયા. ઓન ખોટ નો હશી નિશાન હતી સમજાવવા પણ અને ગોધા કાલે તાણે ખબર પડે બની કંકોળ વેણી આવી આવી ગરમી ના બેહો શાંતિથી બેહો, તડકાના પાણી બાણી પીવો, લ્યો છોટો પાણી પીવો. હા બનીને તો વસ્યો તેતરા જેવી. જો ગરમીના બધા પાણીથી તરસે મળતો જ પાણી ભરવામાં તો આવ્યા મેખનજીએ પાણી ભર્યું. હે જો કેવા સોયલા બેઠા વાડીએ મોજ ખેતરે. આજ તો જબરજસ્ત ગરમી હો ભાઈ, તોડી નોખે એવું કામકાજ છે. લેડો આમ તરસ્યો થયો તે ઝડપથી લઈ જઈએ પાણી. આવો તમે જોયા ભાઈ રંજીતભાઈ આ બાજુ તું અમને એ પણ આગી જાય પ્રીશો આ બાજ આવતી છે. હા બોલીએ કેલા ખવડાવતી હો તો કેલા ખવડાવે તો ચાલો. બોલાવજો
હું હાથ ધોવા જઈશ. મને બતાવજે. હા હા ફોટો મસ્ત પાડીશ. બરાબર ફોટો હું પાડ્યા પણ મસ્ત. પેલા જો આજે રક્ષાબંધન કાલે રક્ષાબંધન પતી ગયો. હું મહાદેવજીના મંદિરે પૂનમના તમને પણ દર્શન કરાવું અને એક શ્રાવણ મહિનો પણ હ પાછો એટલે હાડો આવી ગયા આપણે મહાદેવજીના મંદિરે. હરિઓમ તત્સત જય ગુરુદત્ત હરિઓમ તત્સત. હે પંચમુખી મહાદેવ જો આ એક અમારા ગામમાં જ આ રહ્યા પંચમુખી મહાદેવ, બીજા કોઈ જગ્યાએ નહીં આખા ઇન્ડિયામાં. તો જો આ શ્રાવણ મહિનામાં અમે પણ દર્શન કરીએ રોજ અને તમને પણ કરાવીએ. તો અમે જઈએ ગુરુ મહારાજના દર્શન કરવા. ગુરુજ ના મળ્યા હો તો અમારું તો દલડાની વાત ગુરુ કને જઈને કહો. હા ગુરુજ ના મળ્યા હો તો અમારું તો દલડાની વાત ગુરુ કને જઈને કહો. બેસણો રે
વાત ગુરુ કને